સો હાય ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા વેલ એન્ડ ગુડ હશો. તો જો આપણો જે લેક્ચર નંબર 1 હતો ફિઝિક્સમાં, સૂર્યપથ પર ગતિ ચેપ્ટર આપણું ચાલતું હતું, એમાં આપણે ગયા લેક્ચરમાં સ્થાનાંતર વિશે આખી વાત કરી દીધી હતી અને અંતર વિશે પણ આપણે આખી વાત કરી દીધી હતી. ઓકે, તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ વિશે. એના પહેલાં મારે તમને એનાઉન્સમેન્ટ કરવી છે કે આપણી આ જે ચેનલ છે એમાં ફિઝિક્સ અને બાયોલોજીના તો વિડીયો આવે જ છે, પણ હવે ટૂંક જ સમયમાં કેમેસ્ટ્રીના પણ વિડીયો આવવાના સ્ટાર્ટ થઈ જશે, જે ફૂલ ઓન નીટના સિલેબસ ઉપર બેઝ હશે. તો એમાં આપણું ફર્સ્ટ ચેપ્ટર સ્ટાર્ટ કરશું, જે બહુ બેઝિક છે, રાસાયણિક વિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ. ઓકે, તો આના પછી કદાચ એ ચેપ્ટર સ્ટાર્ટ થઈ શકે, તો તમે અમારા ચેનલ સાથે જોડાયેલા રહેજો. આજનો વિડીયોમાં આપણે વાત કરીશું સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ વિશે. કોના વિશે? સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ વિશે. હવે સૌથી પહેલાં તમે એક મતલબ સમજો કે આ સરેરાશ ઝડપ અને સરેરાશ વેગનો ડિફરન્સ શું છે. ચલો, સૌથી પહેલાં તો હું તમને એક મસ્ત વસ્તુ સમજાવું. માની લો કે આપણે ગુજરાતમાં તમને ખબર છે એક ગામ છે જેનું નામ છે ભરૂચ, બરાબર? અને ભરૂચથી તમે અમદાવાદ આવો છો. માની લો કે તમે ભરૂચમાં રહો છો અને ભરૂચથી તમે અમદાવાદ આવો છો, તો ભરૂચથી અમદાવાદ વચ્ચેનું અંતર કેટલું છે? 200 કિલોમીટર/h. ઓકે, હવે આ જે ડ્રાઈવર છે બસનો, એનું નામ છે મહેશ. શું નામ છે? મહેશ. અને તમારું નામ શું છે? કમલેશ. શું નામ છે તમારું? કમલેશ. તો આ કમલેશ જે છે એ મહેશને એવું કહે છે કે ભાઈ આપણે ભરૂચથી અમદાવાદ તરફ જવું છે, તો કેટલો ટાઈમ લાગશે અને કેટલું અંતર છે? તો આ મહેશ શું કહે છે ખબર છે? મહેશ એમ કહે છે કે ભાઈ ભરૂચથી અમદાવાદ વચ્ચેનું જે અંતર છે એ છે 200 કિલોમીટર/h. કેટલું છે? 200 કિલોમીટર/h. અને એને ભરૂચથી અમદાવાદ તરફ જતાં લગભગ 4 કલાક જેવું લાગે. કેટલું લાગે? લગભગ 4 કલાક જેવું લાગે. એવું કોણ કહે છે? એવું આ મહેશ કમલેશને કહે છે. ઓકે, તો કમલેશ કહે છે હા, મને તો થોડું ફિઝિક્સ આવડે છે, તો એક કામ કરું કે આને હું ઝડપ ગોતી નાખું. તો એને ખબર હશે કે નાના ધોરણમાં ભણ્યો હશે 9મા 10મામાં કે ઝડપનો તો સૂત્ર એવું થાય કે ભાઈ કાપેલું અંતર ભાગ્યા સમય. શું થાય? કાપેલું અંતર ભાગ્યા સમય. તો એ શું કરશે કે અંતર 200 કિલોમીટર છે, તો 200 કિલોમીટર લખી નાખ્યું અંતરની જગ્યાએ, ને સમય 4 કલાક લખી નાખ્યો. ઓકે, તો એની ઝડપ કેટલી થઈ ગઈ? 50 કિલોમીટર/hની એની ઝડપ થઈ ગઈ. એનો મતલબ આ કમલેશ શું કહે છે કે આ જે ગાડી છે, આ જે બસ, એ 50 કિલોમીટર/hની ઝડપે અમદાવાદ જશે. ઓકે, પણ હવે થાય છે શું? ધ્યાનથી સાંભળજો. આ મહેશ છે, હવે રસ્તો સીધો તો ના હોય, રસ્તામાં ઘણા બધા ખાડા ખરબચડિયા હોય, બરાબર? અમુક વળાંકો હોય, એવું તો હોય ને. તો આ મહેશ શું કરશે? અહીં ભરૂચથી ચાલુ કરે છે બસ ચલાવવાની. પહેલાં આટલે સુધી જાય છે. ક્યાં સુધી? આટલે સુધી. એ કેટલી સ્પીડમાં જાય છે? એ જાય છે 20 કિલોમીટર/hની સ્પીડમાં જાય છે. કોની? 20 કિલોમીટર/hની. તો હવે કમલેશ મહેશને એવું કહે છે કે જો ભાઈ મને તો ફિઝિક્સ આવડે છે, તો જો તું 20 કિલોમીટર/hની સ્પીડે ચલાવીશ, 20 કિલોમીટર/hની સ્પીડે ચલાવીશ, તો તું 10 કલાકે પહોંચીશ અહીંયા આગળ. કારણ કે 1 કલાકની અંદર 20 કિલોમીટર, તો 200 કિલોમીટર કાપવું હોય તો કેટલા? 10 કલાક થાય. તો આ તો એમ કહે છે કે ભાઈ તે તો એમ કીધું હતું કે 4 કલાકમાં પહોંચાડી દઈશ, તો તું 20ની સ્પીડે ચલાવીશ તો કેમનો 4 કલાકે પહોંચાડીશ? તો મહેશ શું કહે છે ખબર છે કે ચિલકુટ બે જાય હેઠો, હું તને પહોંચાડી દઈશ, તું ચિંતા ના કર. તો કહેશે ઓકે ચલો કંઈક કરશે એ રહ્યું, બરાબર? તો જો હવે અહીંયાથી ફરીથી આગળ જાય છે આટલે સુધી. ક્યાં સુધી? આટલે સુધી. તો એ કેટલી સ્પીડમાં જાય છે? એ જાય છે 10 કિલોમીટર/hની સ્પીડે જાય છે. મતલબ આના કરતાં સ્પીડ એને ઘટાડી નાખી. તો હવે આ ઊભો થઈને ફરીથી બોલે છે કે ભાઈ તું તો 10 કિલોમીટર કલાકમાં 10 કિલોમીટર કાપે છે, કલાકમાં 10 કિલોમીટર કાપે છે, તો તું અહીંયા આગળ પહોંચાડતા 20 કલાક લઈ લઈશ. કેટલા કલાક? 20 કલાક લઈ લઈશ. અને તું તો એમ કહે છે કે ભાઈ હું 4 કલાકમાં પહોંચાડી દઈશ. તો મહેશ એમ કહે છે એ ચિલકોટ તને કીધું ને બેહી જાય હેઠો, તો એ બેહી ગયો, બરાબર? હવે શું કરે છે આ જે મહેશ છે, આ મહેશ એ અહીંયાથી લઈને આટલું જે છે એ કેટલી સ્પીડમાં ચલાવે છે? એ ચલાવે છે 150 કિલોમીટર/h. કેટલી? 150 કિલોમીટર/h. મતલબ એને 200 કિલોમીટર જ કાપવાનું છે. એમાં જો 1 કલાકમાં 150 કિલોમીટર કાપે તો મતલબ 1 કલાક અને બીજી 15 મિનિટ, મતલબ 1 કલાક અને બીજી 15 મિનિટ. તો આ કમલેશ એમ કહે છે કે તું તો એમ કહેતો હતો કે 4 કલાકમાં અહીંયા ભરૂચથી અમદાવાદ પહોંચશું, પણ આ તો તું તું આટલી સ્પીડે ચલાય, એનો મતલબ તો એવું થયો કે તું 1 કલાક અને 15 મિનિટમાં જ પહોંચાડી દઈશ. ના, એવું થાય નહીં. ટૂંકમાં જો અહીંયા ટોટલ અને 4 કલાકમાં જ અહીંયા એને પહોંચાડી દીધો. 4 કલાકમાં તો પહોંચાડી દીધો એને, કે પહેલાં 20 હતી સ્પીડ, પછી 10 હતી, ને પછી 150 કરી. કારણ કે અમુક વાર તમારે એવું હશે કે ભાઈ થોડું ટ્રાફિક હોય તો થોડું ધીમે ધીમે બાઇક ચલાવીએ, પણ માની લો ટ્રાફિક ના હોય, એકદમ નેશનલ હાઈવે હોય, તો તમે તો આમ ધૂમ મચાલે ધૂમની જેમ ફટાફટ દોડવા માંડો ને બાઇકમાં, આમ કેવું આમ પૂરું એક્સેલરેશન આપી દો, બરાબર? તો આ કમલેશની સ્પીડ શું હતું? કમલેશે ઝડપ શું નીકાળી હતી?
કમલેશે ઝડપ તો નીકાળી હતી 50, પણ શું આ 50ની ઝડપે ક્યાંય જાય છે? પહેલાં તો 20ની ઝડપથી જાય છે, પછી 10ની ઝડપથી, પછી 150ની. તો 50 તો ક્યાંય આવી જ નહીં, 50 તો આવી જ નહીં ક્યાંય. હવે તમે તો એવું ભણીને આવ્યા છો કે અંતર ભાગ્યા સમય હોય તો એના એટલા મતલબ 200 ભાગ્યા 4 કરીએ તો એની ઝડપ 50 આવી જોઈએ. પણ અહીંયા તમે જો ક્યાંય 50ની ઝડપ આવી ના, 50ની તો ઝડપ આવી જ નથી. તો આ 50 છે શું? આ ઝડપ છે શું? તો જો યાદ રાખજો, આ જે 50 છે એનો મતલબ એવું નહીં કે આ બસ કેટલી સ્પીડમાં કેટલી ફાસ્ટ જતી હશે, એની જે અહીંયાથી માંડીને અહીંયા સુધી 50ની સ્પીડે જતી હશે એવો મતલબ ના થાય ઝડપનો. ઝડપનો મતલબ શું થાય? ઓવરઓલ જર્ની જે આ છે તમારી ઓવરઓલ જર્ની એ એવરેજ કેટલી ઝડપથી ગઈ, પહેલાં 20, પછી 10 અને 150, આની એવરેજ લેશો એટલે 50 આવશે. શું આવશે? 50. ખબર પડી? તો આ ઝડપ શું બતાવે છે? ઓવરઓલ જર્ની બતાવે છે. 50 શું બતાવે છે? ઓવરઓલ જર્ની. એટલે ઝડપ શું બતાવે? ઓવરઓલ જર્ની. ઝડપ એવું ના બતાવે કે માની લો કે આ સ્થાને તમે પહોંચ્યા, એ સ્થાને તમારી ઝડપ કેટલી હતી, એ આ ઝડપ સરેરાશ ઝડપ બતાવે નહીં. એ કઈ ઝડપ બતાવે? એ બતાવે તાક્ષણિક ઝડપ. કઈ બતાવે? તાક્ષણિક ઝડપ. કઈ ઝડપ? તાક્ષણિક ઝડપ. હવે આ તાક્ષણિક ઝડપ તમે ક્યારે માપી શકો? યાદ કરો, તમારું બાઇક કે ગાડી છે બરાબર, તો બાઇક કે ગાડીનું ઓડોમીટર હોય ને, ઓલો કાંટો હોય ખબર, આમાં ઝડપનો કાંટો ફરતો હોય એને ઓડોમીટર કહેવાય. શું કહેવાય? ઓડોમીટર. તો ઓડોમીટરમાં જે કાંટો આમ ફરે છે ને, એ કાંટો એ સ્થાને તમે કઈ સ્પીડમાં છો એ તમારી બતાવે. એ સ્થાને, એ પર્ટિક્યુલર સ્થાને તમારી સ્પીડ બતાવે બરાબર. પણ આ ખાલી સરેરાશ ઝડપ શું બતાવે? ઓવરઓલ ઝડપ બતાવે. કેવી? ઓવરઓલ ઝડપ. ખબર પડી? ઓકે. જો હવે ધ્યાનથી સાંભળજો બરાબર. આપણે સરેરાશ ઝડપ અને સરેરાશ અંતર વિશે સરખી વાત કરીએ. જો તો સરેરાશ ઝડપ મેં તમને શું કીધું? કુલ અંતર ભાગ્યા કુલ સમય. મતલબ એ ઓવરઓલ બતાવે. શું બતાવે? ઓવરઓલ રિઝલ્ટ બતાવે છે. કોઈ પર્ટિક્યુલર એટલે કોઈ ચોક્કસ સમય કે કોઈ ચોક્કસ સ્થાને બતાવતું નથી. ઓકે. તો એનું સૂત્ર શું છે? કુલ અંતર ભાગ્યા કુલ સમય બરાબર. અથવા તમે એનું વિકલન લઈ લો તો પણ એ મળી રહે. એ કઈ રીતે આવશે એ આપણે દાખલામાં જોશું, જ્યારે ચેપ્ટર પછી ત્યારે આખો દાખલો આપણે કરીશું ને ત્યારે. હવે આનો એકમ શું થાય સરેરાશ ઝડપનો? તો તમને ખબર છે મીટર પર સેકન્ડ. અને એ કેવી રાશિ છે? અદિશ રાશિ. એનો મતલબ શું થાય કે એ દિશા ઉપર આધારિત નથી બરાબર. એ દિશા ઉપર આધારિત નથી. એ તમે ગમે ત્યાં આજુબાજુ જતા હોય તો પણ તમે ઝડપ માપી શકો. હવે એના જેવી જ આપણે વાત કરીએ સરેરાશ વેગ. શું વાત કરીએ? સરેરાશ વેગ. તો સરેરાશ વેગનું સૂત્ર શું થાય? કુલ સ્થાનાંતર ભાગ્યા કુલ સમય. અહીંયા શું હતું? અંતર, અહીં સમય. અહીં સ્થાનાંતર અને સમય. મતલબ અહીંયા અંતર અને સ્થાનાંતરનો ફરક છે. ઝડપ માપવું હોય તો શું આવે? અંતર આવે. જ્યારે તમારે વેગ માપવું હોય તો શું આવે? સ્થાનાંતર આવે. શું આવે? સ્થાનાંતર. ઓકે. સ્થાનાંતરનો એકમ શું છે? મીટર પર સેકન્ડ. અને એની એજ કેવી છે? સદિશ રાશિ. મતલબ એ દિશા ઉપર આધાર રાખે છે. શું? દિશા ઉપર આધાર રાખે છે. જો એક મસ્ત કોન્સેપ્ટ સમજાવું તમને, ધ્યાન આપજો. ઝડપ અને સરેરાશ વેગ આ બંનેમાં ડિફરન્સ જો. ઝડપમાં તમને શું કીધું? એ કેવી રાશિ છે? એ અદિશ રાશિ છે. કેવી રાશિ છે? એ અદિશ રાશિ છે. મતલબ એ દિશા ઉપર આધાર રાખતું નથી બરાબર. જ્યારે વેગ કેવી છે? વેગ છે સદિશ રાશિ. કેવી રાશિ છે? સદિશ. મતલબ કે એ દિશા ઉપર આધાર રાખે છે બરાબર. શું? દિશા ઉપર આધાર રાખે છે. હવે માની લો હું એક વાત કરું કે આ એ પોઈન્ટ છે. એ પોઈન્ટથી તમારે ક્યાં જવું છે? બી પોઈન્ટ જવું છે. પછી બીથી તમે ક્યાં આવ્યા? સી પોઈન્ટ આવ્યા. સીથી પછી તમે ક્યાં ગયા? ડી. અને ડીથી પાછા તમે ક્યાં ગયા? એ બરાબર. હવે અહીંયા આગળ તમારી અહીંયા આગળ અંતર હતું તમારું 2 કિલોમીટર બરાબર. અહીંયા તમારું અંતર કેટલું હતું? 4 કિલોમીટર. અહીંયા આગળ પાછું કેટલું છે? 2 કિલોમીટર. અહીંયા પાછું કેટલું છે? 4 કિલોમીટર બરાબર. તો હું તમને પૂછું કે તમે મને ઝડપ બરાબર અને વેગ ગોતીને આપો તો ઝડપનું સૂત્ર શું હતું? કુલ અંતર ભાગ્યા સમય. માની લો કે અહીંયાથી અહીંયા આગળ આવતા એને 2 કલાકનો સમય લાગ્યો. કેટલા? 2 કલાકનો બરાબર. તો કુલ અંતર કેટલું થઈ ગયું? 2 + 4 + 2 + 4 એટલે ટોટલ કેટલું થઈ ગયું? 12 કિલોમીટર. કેટલું થઈ ગયું? 12 કિલોમીટર ભાગ્યા સમય કેટલો છે? 2 કલાક. તો ઝડપ કેટલી આવી? 6 કિલોમીટર પર અવરની ઝડપ આવી. મતલબ અહીંયાથી અહીંયા ગયો, અહીંથી અહીંયા, અહીંયાથી અહીંયા, અહીંયાથી અહીંયા. તો ઝડપ કેટલી આવી? 6 કિલોમીટર અવર. પણ વેગ કેટલો આવશે? સરેરાશ વેગ. જો વેગમાં શું મેં કીધું? સ્થાનાંતર ભાગ્યા સમય. શું? સ્થાનાંતર ભાગ્યા સમય. હવે સ્થાનાંતર એ પોઈન્ટથી ચાલુ કર્યું તો એને અહીંયા આગળ ગતિ કરવાનું અને પાછો ક્યાં? એ જ પોઈન્ટ ઉપર. મતલબ સ્થાનાંતર શું થઈ ગયું? 0. સ્થાનાંતર શું થઈ ગયું? 0. તો 0 ભાગ્યા સમય કેટલો? 2 કલાક. તો જવાબ તો શું આવશે? 0 કિલોમીટર પર અવર. મતલબ તમે જોઈ શકો છો કે જો એ જ પદ છે બરાબર, એટલી જ ઝડપે જે છે તો પણ ઝડપ અને વેગ અલગ અલગ આવે છે. તો તમે ખબર પડી ઝડપ અને વેગમાં શું ડિફરન્સ છે. અહીંયા આગળ શું લેવાનું? અંતર લેવાનું. જ્યારે અહીંયા શું લેવાનું? સ્થાનાંતર લેવામાં આવે છે. તો એ જ વસ્તુ મેં અહીંયા આગળ લખી છે બરાબર. હવે જો
નીચે પણ મેં એ જ વસ્તુ લખી, ધારો કે એથી બી તરફ જાય છે તો અહીં ધારો કે આ પથ ઉપર જાય છે તો આ શું થઈ ગયું અંતર, મતલબ એનો સરેરાશ ઝડપ શું આવશે, ટોટલ અંતર ભાગ્યા સમય આવશે, બરાબર. પણ અહીંયા સ્થાનાંતર શું થઈ ગયું, ઓછામાં ઓછું અંતર. સ્થાનાંતર એટલે શું કહેવાય, ઓછામાં ઓછું અંતર, જે આપણે લેક્ચર 1માં જોયું હતું. તો વેગનું સૂત્ર શું આવશે, સ્થાનાંતર ભાગ્યા સમય. ઓકે, હવે માની લો કે હું તમને એક દાખલો આપું. કહેવા શું માગે છે કે એ પોઈન્ટથી બી પોઈન્ટ તરફ જાય છે. ક્યાં જાય છે, એ પોઈન્ટથી બી પોઈન્ટ તરફ જાય છે. તો તમારે મને સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ કહેવાનું. આ બી પોઈન્ટ, આ એ અને બી સેમ પોઈન્ટ છે. કેવું પોઈન્ટ છે, જો હું ફરીથી તમને કહું, આ એ પોઈન્ટ છે, ત્યાંથી ગયો અને બી પોઈન્ટે પાછો, એટલે આવું છે, બરાબર. આ તો તમને અલગ અલગ ખબર પડે એટલે માટે મેં લખ્યા, બાકી આવી રીતે જોડે જ છે. તો સરેરાશ ઝડપ શું થશે, જો પહેલાં વેગની વાત કરો તો જે સ્થાનેથી ગયો હતો એ સ્થાને પાછો આવ્યો, જે સ્થાને ગયો હતો એ જ સ્થાને પાછો આવ્યો, મતલબ સ્થાનાંતર શું થઈ જશે, 0. તો જો સ્થાનાંતર 0 થાય તો વેગ પણ કેવો થઈ જશે, 0, બરાબર. પણ અંતર થોડી 0 થશે, કારણ કે અહીંયાથી અહીંયા ગયું, અહીંયાથી પાછું આવ્યું, મતલબ અંતર તો એને કંઈક ને કંઈક કાપ્યું હશે ને, મતલબ ઝડપ શું હશે, ઝડપ 0 હશે નહીં. ઝડપ ઇઝ નોટ ઇક્વલ ટુ 0. આટલી વસ્તુ ખબર પડી. ચલો હવે એક બીજો તમને કેસ આપું. શું કહેવા માગે છે, માની લો કે એથી બી તરફ જાય છે, બરાબર. એની દિશા કેવી છે, એની દિશા અચળ છે. શું છે, દિશા અચળ છે. અચળ એનો મતલબ એ દિશા બદલતું નથી, મતલબ સીધે સીધું જાય છે. મતલબ એથી બી ગયો તો અહીંયા આગળ હવે એથી બી ગયો, બરાબર. તો અંતર અને સ્થાનાંતર સરખું હશે જો દિશા અચળ હશે, મતલબ એ એક જ દિશામાં જાય છે. એટલે અહીંયા આગળ આવ્યો તો અંતર પણ આ જ હશે અને સ્થાનાંતર પણ આ જ હશે. તો જો અંતર અને સ્થાનાંતર આ હોય, આ સમય તો સેમ જ રહેવાનો બે માટે, તો અંતર અને સ્થાનાંતર સરખું હોય તો સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ કેવું આવે, સરખી આવે. કેમ, કારણ કે જો માની લો કે અહીંથી અહીંયા ગયું, એનું અંતર 2 કિલોમીટર છે અને સ્થાનાંતરે કેટલું થાય, 2 કિલોમીટર, અને સમય ધારો કે હું તમને કહું 1 કલાક. કેટલો, 1 કલાક. તો આમાં તમે કિંમત મૂકો, સ્થાનાંતર એટલે 2 કલાક, શું 2 કલાક અપન સમય 1 કલાક, તો શું આવશે, જવાબ 2 આવશે. એ રીતે અહીંયા આગળ વાત કરો, જો અંતર આપણે 2 કિલોમીટર ભાગ્યા સમય શું છે 1, તો જવાબ શું આવશે, 2. મતલબ બંને સમાન આવ્યા, ખબર પડી. જો એક જ દિશા અચળ હોય તો એ શું થાય, સમાન થાય. તો શું હું એવું તમને કહી શકું કે સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ હંમેશા સમાન હશે, હંમેશા સમાન હશે એવું કહી શકું? ના, સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ હંમેશા સમાન હોય નહીં. ક્યારે સમાન હોય, જ્યારે એમની દિશા અચળ હોય. મતલબ આ પદાર્થ છે એ સ્થાનેથી બી સ્થાન ઉપર જાય, મતલબ એક જ દિશામાં જાય. જો દિશા બદલાતી ના હોય તો સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ કેવી હોય, સમાન હોય છે. પણ જો દિશા બદલાઈ ગઈ તો સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ સમાન હોતા નથી. ઓકે, આટલી વસ્તુ તમને ખબર પડી સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ વિશે. હવે આપણે વાત કરીશું તાક્ષણિક ઝડપ વિશે. શેના વિશે વાત કરીશું? હવે આપણે વાત કરીશું તાક્ષણિક ઝડપ વિશે. ધ્યાનથી સમજજો, તાક્ષણિક ઝડપ અને તાક્ષણિક વેગ. પહેલાં તો જો, હા, શું કે કોઈ વસ્તુ કેટલી ઝડપથી જઈ રહી છે, કોઈ વસ્તુ કોઈ પર્ટિક્યુલર સ્થાને કે કોઈ પર્ટિક્યુલર સમય કેટલી ઝડપથી જઈ રહી છે. માની લો કે આ એથી બી તરફ કોઈ વસ્તુ જાય છે, તો આ વાત કરું કે આટલું નાની એવી જગ્યા છે, મતલબ આ સ્થાને એ કેટલી ઝડપથી જતી હશે, એ ઝડપને શું કહેવાય, તાક્ષણિક ઝડપ. એ કેટલા વેગથી જતી હશે આ સ્થાને, એ સ્થાને એનો વેગ કેવો કહેવાય, તાક્ષણિક વેગ. તાક્ષણિક એટલે કોઈ એક ક્ષણે, કોઈ એક સમય, કોઈ એક પર્ટિક્યુલર જગ્યાએ, એને શું કહેવાય, તાક્ષણિક. જો એ જગ્યાએ આપણે ઝડપ માપીએ તો એને શું કહેવાય, તાક્ષણિક ઝડપ, અને એ જગ્યાએ આપણે વેગ માપીએ તો શું કહેવાય, તાક્ષણિક વેગ. બરાબર. હવે તમને ખબર છે તમારા ગાડીનો ઓડોમીટર હોય, ગાડી કે બાઇકનો, તો ઓડોમીટર શું બતાવે, સરેરાશ ઝડપ બતાવે? ના, એ કઈ ઝડપ બતાવે, તાક્ષણિક ઝડપ. મતલબ એ ક્ષણે, એ સ્થાને એ તમારી કેટલી ઝડપ છે એ બતાવે છે. બરાબર. ઓવરઓલ કેટલી ઝડપ હશે એવું થોડી બતાવે. સરેરાશ ઝડપ ના બદલાય પણ તાક્ષણિક ઝડપ બદલાતી રહે. સરેરાશ ઝડપ બદલાય નહીં, બરાબર, પણ તાક્ષણિક ઝડપ બદલાતી રહે. એટલું તમે યાદ રાખજો. માની લો અહીંયા આપણે વાત કરીએ, આ કિસ્સો આપણે જોયો હતો, તેમાં મેં શું, આ કમલેશ શું કહેતો હતો કે અહીંયાથી અહીંયા સુધી સરેરાશ બધે કેટલી છે, 50ની ઝડપ છે, 50ની ઝડપ છે, સરેરાશ ઝડપ છે કેવી છે, 50ની સરેરાશ. પણ આ જે તાક્ષણિક ઝડપ છે એ તાક્ષણિક ઝડપ તો અલગ અલગ આવે છે ને, કે ભાઈ આટલા સ્થાને એની ઝડપ કેટલી છે, 20, આટલા સ્થાનની ઝડપ કેટલી છે, 10, અને આટલા સ્થાનની ઝડપ કેટલી છે, 150. મતલબ તાક્ષણિક ઝડપ બદલાતી રહેશે પણ સરેરાશ ઝડપ બદલાશે નહીં. આટલી વસ્તુ તમને ખબર પડી? ઓકે, તો તાક્ષણિક ઝડપ સૂત્ર તો એ જ છે, અંતર ભાગ્યા સમય. પણ ડીનો મતલબ શું, નાનું, મતલબ સ્મોલ, કોઈ એક ખંડ છે, તો આ નાનું જે સ્થાન છે એની વાત થાય છે. ઓકે, તો જો હવે ઝડપ અને વેગનો પહેલા મેઇન ડિફરન્સ એક મસ્ત વ્યાખ્યાથી હું તમને સમજાવું. ઝડપ એટલે શું, એ કેટલું ફાસ્ટ જાય છે, કેટલું ફાસ્ટ જાય છે, કેટલી ઝડપથી નહીં, કેટલું ફાસ્ટ એ જઈ રહ્યું છે, એનું શું કહેવાય, ઝડપ.
બરાબર. અને વેગનો મતલબ શું કે એ કેટલી ઝડપથી તો જઈ જ રહ્યું છે, પણ કઈ દિશામાં જાય છે, કારણ કે વેગ કેવી છે, દિશા છે. મતલબ માની લો હું એવું તમને કહી શકું કે કોઈ એક એથી બી તરફ જાય છે, એથી બી તરફ જાય છે, બરાબર. તો એથી બી તરફ જાય છે તો એ શું થઈ ગઈ, એની ઝડપ હશે. પણ હું એવું કહી શકું એથી બી તરફ એ પૂર્વ દિશામાં જાય છે. કઈ દિશામાં? પૂર્વ દિશામાં. તો એ પૂર્વ દિશા અને એની ઝડપ આ બંને ભેગું થાય તો શું બને? શું બને? વેગ બને. ઓકે. હવે જો ધ્યાનથી સાંભળજો, આગળ જોઈએ આપણે. એનો એકમ શું થાય? મીટર પર સેકન્ડ થાય. એકમમાં કંઈ ફરક પડે નહીં ખાસ, એકમ તો એવો ને એવો જ રહે, બરાબર. બીજું શું થાય કે સમય વિરુદ્ધ સ્થાન વિરુદ્ધ સમયનો આપણે ગ્રાફ દોરીએ તો જે ઢાળ હોય એ તાક્ષણિક ઝડપ બતાવે. કહેવા શું માગે છે? જો આ એક ગ્રાફ છે, બરાબર. અહીંયા આગળ શું છે? અંતર છે, અને અહીંયા આગળ શું છે? સમય. મતલબ અંતર વિરુદ્ધ સમયનો આપણે ગ્રાફ બનાવીએ. ધારો કે આવો કંઈક ગ્રાફ બન્યો તો એનો જે ઢાળ હોય ને, આ ઢાળ શું બતાવે? એની તાક્ષણિક ઝડપ બતાવે. શું બતાવે? તાક્ષણિક ઝડપ. એ કઈ રીતે હશે બધું આપણે દાખલામાં જોઈશે. અત્યારે ખાલી તમે કોન્સેપ્ટ સમજો, બરાબર. તો તાક્ષણિક વેગ અને તાક્ષણિક ઝડપ કેવી હોય? સમાન હોય. તાક્ષણિક વેગ અને તાક્ષણિક ઝડપ કેવી હોય? સમાન હોય. કેમ? કારણ કે જો મેં શું કીધું, વેગમાં તો દિશાની જરૂર પડે, આમાં દિશાની જરૂર પડતી નથી. પણ તમે નાના એવા સ્થાનની વાત કરો છો તો નાના એવા સ્થાનમાં તો તમારી ઝડપ જે છે એ કેવી રહેશે? સેમ જ રહેશે. મતલબ એની દિશા કેવી રહેશે? સેમ રહેશે. અહીંયા આગળ શું આ નાના એવા સ્થાનમાં હતું તો એની દિશા તો આ બાજુ જ હતી, બરાબર. દિશા આ બાજુ હતી. મતલબ મેં શું કીધું, તો દિશા અચળ હોય તો વેગ અને ઝડપ કેવું થાય? સમાન થાય. હમણાં આપણે એવી વાત કરી, બરાબર. તો ત્યારે એ સ્થાને તાક્ષણિક ઝડપ અને તાક્ષણિક વેગ કેવો હશે? સમાન હશે. અને હું એવું કહું કે સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ સમાન હશે તો તમે કહેશો હા, પણ ક્યારે? ત્યારે જ તે જ્યારે કોઈ ઓબ્જેક્ટની દિશા બદલાતી ના હોય. દિશા કેવી હોય? અચળ હોય. શું હોય? દિશા અચળ હોય. ઓકે. હવે એક મસ્ત વસ્તુ તમને સમજાવું. માની લો આ વેગ છે, તમારી જોડે કેટલા હાથ છે? તમારી જોડે 2 હાથ છે, બરાબર. કોઈ પણ એક હાથ તૂટી જાય તો તમે મતલબ જિંદગી એટલી સહેલાઈથી જીવી શકો નહીં. એવી રીતે વેગના કેવા હાથ છે? 2 હાથ છે. એક છે એનું મૂલ્ય અને એક છે એનું દિશા. મૂલ્ય એટલે એની ઝડપ, બીજું કંઈ નહીં. એક છે ઝડપ અને દિશા. વેગના કેટલા હાથ છે? 2 હાથ. તો હું તમને એવું કહી શકું કે ચલો કે આ જે છે કે મેં ધારો કે અહીંયા કોઈ વેગ લખ્યો છે 10 મીટર પર સેકન્ડનો, અને આઈ કેપ મતલબ એ એક્સ અક્ષ ઉપર ગતિ કરે છે. હવે આઈ જે અને શું છે એ સમજો. જો આવો ગ્રાફ હોય, બરાબર. અહીંયા શું હોય? એક્સ હોય, આ વાય હોય અને આ ઝેડ હોય. જો એક પદાર્થ આ એક્સ સમતલમાં ગતિ કરતો હતો એના માટે આઈ કેરેટ વપરાય. જો વાયમાં ગતિ કરતો હતો એના માટે જે કેરેટ વપરાય. અને જો ઝેડમાં ગતિ કરતો હતો એના માટે કે કેરેટ વપરાય. સમજો છો તમે હું શું કહેવા માગું છું? ઓકે. જો હવે આ શું છે? ઝડપ છે. કેટલી છે? 10 મીટર પર સેકન્ડની ઝડપ છે. તો હું એવું કહી શકું કે ભાઈ આ દિશા છે, મતલબ આ એક્સ અક્ષ, મતલબ ઉત્તર. માની લો કે એક્સ અક્ષ ઉપર જાય છે તો એક્સ અક્ષ હું વધારી દઉં કે એક્સ અક્ષ ઘટાડી દઉં, એવું કોઈ દિવસ થાય ના. માની લો એવું કહું કે કોઈ પદાર્થ 10 મીટર પર સેકન્ડની ઝડપથી ઉત્તર દિશામાં ગતિ કરે છે તો હું કહી શકું ભાઈ ઉત્તર દિશા વધારી દો કે ઉત્તર દિશા ઘટાડી દો, એવું થાય ના. વધે ઘટે શું? આ વધી શકે ને ઘટી શકે, પણ આ દિશા થોડી વધી શકે ઘટી શકે. સમજો છો હું શું કહેવા માગું છું? જો તમે એનો મતલબ શું થાય કે માની લો કે 10 તો હું વધારી દઉં 10 મીટર પર સેકન્ડ, ચલો એ તો વધી જાય, પણ દિશા ઘટાડી દઉં, એવું થાય ના. આવું કોઈ દિવસ થાય નહીં, બરાબર. મતલબ દિશાને ઘટાડી કે વધારી શકાય નહીં. ખાલી આ જે મૂલ્ય છે એને વધારી કે ઘટાડી શકાય. હા, દિશાને તમે ચેન્જ કરી શકો કે ભાઈ ઉત્તરમાં જતું હતું તો એની જગ્યાએ દક્ષિણમાં આવ્યું, પછી એની જગ્યાએ પાછું પૂર્વમાં આવ્યું. એ દિશા તમે બદલી શકો, પણ દિશાને તમે વધારી કે ઘટાડી શકો નહીં. ઓકે. હવે જો આપણે આગળ વધીએ. કહેવા શું માગે છે? બરાબર. જો અચળ વેગનો મતલબ શું થાય? મેં તમને શું કીધું કે જો કોઈ એક પર્ટિક્યુલર ટાઈમ 2 સેકન્ડ 2 સેકન્ડ 2 સેકન્ડ 2 સેકન્ડ, તો બધી 2 સેકન્ડમાં અંતરે કેટલું સમાન જ કપાય છે ને? 10 10 10 10. તો ચોક્કસ સમય, મતલબ કોઈ એક સમય 2 સેકન્ડ છે સમય, તો એમાં અંતર કેટલું કપાયું? 10 મીટર. ફરીથી 2 સેકન્ડમાં કેટલું કપાયું? 10 મીટર. ફરીથી 2 સેકન્ડમાં કેટલું કપાયું? 10 મીટર. બરાબર. મતલબ જો ચોક્કસ સમય ચોક્કસ અંતર કપાતું હોય, શું ચોક્કસ સમય ચોક્કસ અંતર કપાતું હોય, બરાબર, તને શું કહેવાય? અચળ વેગ કહેવાય. મતલબ અચળ જ કહેવાય ને. આઈ સેમ આઈ સેમ આઈ સેમ આઈ સેમ, મતલબ વેગ કે ઝડપમાં કોઈ ફરક પડતો નથી, તો એ શું કહેવાય? અચળ વેગ કહેવાય. શું કહેવાય? અચળ વેગ. બરાબર. હવે એક મસ્ત ક્વેશ્ચન હું લઈને આવ્યો છું. જો કોઈ પદાર્થ અચળ વેગથી ગતિ કરતું હોય, અચળ વેગથી, પણ અચળ વેગનો મતલબ શું થાય? અચળ વેગનો મતલબ શું થાય? પહેલાં ધ્યાનથી સમજો. અચળ વેગ કહેવા શું માંગે છે? માની લો આ વેગ છે. શું છે? વેગ શું છે? અચળ છે. અચળ છે એનો મતલબ શું? વેગના 2 હાથ મેં તમને કીધા, એક એની કીધી દિશા અને એક કીધું એનું મૂલ્ય, બરાબર. તો જો મૂલ્ય અને દિશા આ બંને કેવા હોય? અચળ હોય. મૂલ્ય અચળ હોય અને દિશા પણ અચળ હોય તો શું થઈ જાય? વેગ અચળ થઈ જાય,
કારણ કે દિશા ના બદલાતી હોય કે મૂલ્ય ના બદલાતો હોય. અહીંયા આગળ જો તમે આ દિશામાં ગતિ કરે છે પદાર્થ, આ દિશામાંથી અહીંયા જાય છે, મતલબ દિશા તો અચળ છે. અને આનો વેગ આપણે એનું મૂલ્ય એનું ઝડપ લઈએ 10/2, 10/2 એટલે કેટલું આવશે 5. અહીંયા એની ઝડપ કેટલી 5, અહીંયા 5, અહીંયા 5, મતલબ અહીંથી આમ છે દિશા પણ અચળ છે અને એનું મૂલ્ય પણ અચળ છે. શું? દિશા પણ અચળ છે અને એનું મૂલ્ય પણ અચળ છે. મતલબ બે વસ્તુ અચળ થઈ ગઈ તો વેગ કેવો થઈ ગયો? અચળ થઈ ગયો. શું થઈ ગયો? વેગ અચળ થઈ ગયો. મતલબ સમાન અંતર અને સમાન સમયમાં સમાન અંતર સમાન સમયમાં કપાય તો એને શું કહેવાય? અચળ વેગ. તો અચળ વેગનો મતલબ શું? દિશા પણ અચળ હશે અને મૂલ્ય પણ અચળ હશે. તો અહીંયા કહેવા શું માંગે છે કે કોઈ પદાર્થ અચળ વેગથી ગતિ કરે છે. શું? અચળ વેગથી. તો પહેલાં તો તમને યાદ આવવું જોઈએ કે v એનું મૂલ્ય મતલબ ઝડપનું મૂલ્ય કેવું છે? અચળ છે અને દિશા પણ કેવી છે? અચળ છે. તો વેગ કેવો કહેવાય? અચળ. તો શું કહે છે? તો ઝડપ શું હશે? તો ઝડપ શું હશે? જો આ u મતલબ વેગ અચળ હોય એનો મતલબ શું કે માત્ર સુરેખ પથ પર જ ગતિ કરતો હશે, મતલબ એક જ દિશામાં ગતિ કરતો હશે. ખબર પડી? જો આ અહીંયા આગળથી અહીંયા ગતિ કરતો તો આ એક જ દિશામાં ગતિ કરતો હશે. જો અહીંયાથી આમ ગતિ કરતો હશે તો એક જ દિશામાં ગતિ કરતો હશે. જો અહીંયાથી આમ ગતિ કરી રહ્યો છે એ જ દિશામાં ગતિ કરતો હશે. ખબર પડે છે? મતલબ એનું ઝડપનું મૂલ્ય અચળ જ છે. શું? ઝડપનું મૂલ્ય અચળ હશે તો જ ઝડપ એ વેગ અચળ હશે. કારણ કે અહીંયા આપણે જોયું કે વેગ અચળ છે તો દિશા અચળ છે તો વેગ કેવો થઈ ગયો? અચળ. તો આનો મતલબ શું થઈ ગયો કે માત્ર સુરેખ પથ, જો આ વસ્તુ છે ને સુરેખ પથ ઉપર જ લાગુ પડે, દિશા સમાન છે બરાબર. વેગ અચળ હોય તો તમને ખબર પડે ઝડપ અચળ જ હોય. કેવું હોય? ઝડપ અચળ હોય. કેમ અચળ હોય? કારણ કે અહીંયા આગળ આપણે કીધું મૂલ્ય એટલે કે ઝડપ અચળ છે, પહેલાં જ આપણે આવી ગયું તો દિશાનું મૂલ્ય અચળ હોય તો જ વેગ અચળ થશે બરાબર. હવે માની લો હું તમને કહું, જો કોઈ પદાર્થ અલગ અલગ વેગથી ગતિ કરતો હશે તો ઝડપ શું થશે? શું? અલગ અલગ વેગથી ગતિ કરતો હશે. હવે અલગ અલગ વેગનો મતલબ શું થાય? આપણે 3 કેસ લઈએ. કેટલા? 3 કેસ. જો પહેલા કેસમાં શું કહેવા માંગે છે? માની લો આ ઝડપ છે, એ ઝડપ આપણે અચળ ના રાખીએ, દિશા અચળ રાખીએ. હવે દિશા અચળ રાખું મતલબ એ ખાલી ઉત્તર દિશામાં જ ગતિ કરે છે. કઈ દિશામાં? ઉત્તર દિશામાં. માની લો કે આ ચલો આ બસ હતી, આ બસ એક જ દિશામાં જતી હતી, અચળ દિશામાં જતી હતી, પણ એનું જો ઝડપનું મૂલ્ય તો બદલાતું રહેતું હતું ને, ઝડપનું મૂલ્ય તો બદલાતું રહેતું હતું. મતલબ જો દિશા અચળ હોય તો એવું જરૂરી નહીં કે ઝડપ અચળ હોય, ઝડપ બદલાતી રહે. મતલબ જો ઝડપ શું થાય? બદલાય. તો દિશા અચળ હોય તો ઝડપ તો બદલાય. તો મતલબ મેં શું કીધું? જો બંને અચળ હોય તો જ વેગ અચળ થાય બરાબર. પણ અહીંયા શું કીધું છે? અલગ અલગ વેગે ગતિ કરે છે. મતલબ દિશા જો અચળ હોય તો ઝડપ બદલાય. ખબર પડી? દિશા અચળ હોય તો ઝડપ બદલાય. તો અહીંયા આગળ ઝડપ શું હશે? ઝડપ બદલાતી રહેશે. ચલો બીજી આપણે વાત કરી. શું વાત કરી? બીજી વાત કરી કે દિશા બદલાય છે. શું બદલાય છે? દિશા બદલાય છે. ઝડપ તો અચળ જ છે, દિશા બદલાય છે. મતલબ માની લો કે કોઈ સર્ક્યુલર પાથ છે, અહીંયા આગળ ઝડપ કેટલી છે? 10, અહીંયા ઝડપ કેટલી છે? 10, અહીં ઝડપ 10, અહીંયા ઝડપ 10. મતલબ ઝડપ કેવી છે? અચળ છે. ઝડપ કેવી છે? અચળ. પણ એનું દિશાનું મૂલ્ય બદલાય છે. શું? દિશાનું મૂલ્ય બદલાય છે. મતલબ ઝડપ અચળ હોય તો વેગ અચળ હોય નહીં. કેમ? કારણ કે ઝડપ અચળ હોય પણ દિશા તો બદલાય છે ને. દિશા બદલાય, ઝડપ ભલે અચળ પણ દિશા બદલાય છે. જો દિશા અને ઝડપ બંને અચળ હોય તો વેગ અચળ થાય. સમજ પડે છે? એ જ રીતે અહીંયા વાત કરીએ કે જો ઝડપ અને દિશા બંને અલગ અલગ હોય, મતલબ બંને બદલાતી હોય, તો વેગ પણ અચળ નહીં હોય અને ઝડપ પણ અચળ હશે નહીં. આટલી વસ્તુ તમને ખબર પડી? ઓકે. તો આનો આન્સર શું આવશે? સ્પીડ મે ઓર મે નોટ વેરિયેબલ. મતલબ કે આ ઝડપ છે, ઝડપ એ બદલાતી પણ હશે બરાબર. અહીંયા આગળ બદલાય છે, અહીંયા આગળ પણ બદલાશે. પણ અમુક વાર એવો કિસ્સો આવે કે સ્પીડ બદલાતી એ ના હોય તો સ્પીડ મે ઓર મે નોટ બી વેરિયેબલ. ઓકે ચલો તો એકવાર શોર્ટમાં ફટાફટ આપણે રિવાઇઝ કરી દઈએ કે કહેવા શું માગે છે આજની આપણી વસ્તુ. કે તો જો ઝડપ કહેવા શું માગે છે કે એ પદાર્થ, એ બસ હતી જે આપણે કમલેશ અને મહેશવાળી બસ હતી, એ બસ કેટલી ફાસ્ટ જાય છે, કેટલી ફાસ્ટ જાય છે એ શું બતાવે? એ ઝડપ બતાવે. શું બતાવે? ઝડપ. અને તાક્ષણિક ઝડપ શું બતાવે? કે કોઈ એક પર્ટિક્યુલર ટાઈમે એની ઝડપ કેટલી છે એ કોણ બતાવે? એ બતાવે તાક્ષણિક ઝડપ બરાબર. અને વેગ શું બતાવે? કે પદાર્થ જે છે, એ પદાર્થ કેટલી ઝડપથી તો જાય જ છે, કેટલી સ્પીડમાં જાય જ છે, પણ ક્યાં આગળ જાય છે, મતલબ કઈ દિશામાં જાય છે. મતલબ વેગ જોડે દિશા અને મૂલ્ય બંને છે, જ્યારે ઝડપ જોડે ખાલી મૂલ્ય છે, ઝડપ જોડે દિશા છે નહીં. ઓકે. અને વેગમાં પણ આપણે જોયું સરેરાશ વેગ અને તાક્ષણિક વેગ. ઓકે. સરેરાશ વેગ એટલે ઓવરઓલ વેગ અને તાક્ષણિક એટલે કોઈ એક પર્ટિક્યુલર સમયે વેગ. ઓકે. હવે જ્યારે આપણો નેક્સ્ટ લેક્ચર આવશે ત્યારે આપણે પ્રયોગ વિશે વાત કરીશું. ઓકે. તો આઈ હોપ તમને આજના વિડીયોમાં ખબર પડી હશે. જો ના ખબર પડી હોય તો વિડીયો ફરીથી એકવાર જુઓ, અથવા તો ચેપ્ટર પતે ત્યારે જે આપણે MCQ સોલ્વ કરાવશું એની રાહ જો. MCQ સોલ્વ કરીશું એટલે તમારે સૂત્ર ઉપરથી, કોન્સેપ્ટ ઉપરથી તમને ખબર પડી જશે કે આ વસ્તુ કહેવા શું માગતી હતી. ઓકે. સો આઈ હોપ
તમને વિડીયો ગમ્યો હશે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને તમારા ફ્રેન્ડને કહો કે સબસ્ક્રાઈબ કરે યાર, આટલું મસ્ત કોન્ટેન્ટ હું આપું છું તો. ઓકે, તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી ટાટા બાય.